નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે 2024-25ની વિદ્યા સહાય ભરતી ધોરણ 6 થી 8 સુધી ગુજરાતી માધ્યમ સંબંધિત એક ખૂબ જ અગત્યની સૂચના વિશે, ખાસ કરીને જેમણે કોલ લેટર મેળવીને જિલ્લા પસંદગી માટે હાજરી આપવાની હતી એવા તમામ ઉમેદવારોના મહત્વના સમાચાર છે. એવા તમામ ઉમેદવારો માટે આ મહત્વની સૂચના છે. પ્રથમ તબક્કા માટે કોલ લેટર તારીખ 23 જુલાઈ 2025 થી લઈને 6 ઓગસ્ટ 2025 સુધી આપવામાં આવેલા હતા. જે પૈકી 23 જુલાઈ અને 24 જુલાઈના રોજ જિલ્લા પસંદગીની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ હતી. પરંતુ હવે અહીં એક નવો વળાંક આવી ગયો છે. ગુજરાત હાઈકોર્ટમાં કેટલાક કેસ દાખલ થયા છે. ખાસ કરીને આવા ઉમેદવારો માટે જેણે જ્ઞાન સહાયક કે બીજી નોકરી સાથે નિયમિત અભ્યાસ કરીને લાયકાત મેળવી છે. આ લાયકાતના ગુણ ગણવામાં આવે કે નહીં તે મુદ્દે આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેથી આ કેસની સુનવાઈ 24 જુલાઈ 2025ના રોજ હાઈકોર્ટના આદેશ અનુસાર આ મુદ્દે સમિતિ ઉમેદવારોની રૂબરૂ સુનાવણી કર્યા બાદ આગળની પ્રક્રિયા હાથ ધરશે. 25 જુલાઈથી 6 ઓગસ્ટ સુધી કોલ લેટર મળેલા તમામ ઉમેદવારોની જિલ્લા પસંદગી પ્રક્રિયા હાલ સ્થગિત કરવામાં આવી છે. હવે શું કરવું? તો અન્ય કોઈ નવી સૂચના મળતા સુધી કોઈ પણ ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવવામાં નહીં આવે. જે પણ નવી અપડેટ આવશે તે સમિતિની ઓફિશિયલ વેબસાઇટ પર મૂકવામાં આવશે. તેથી અઢળક રજૂઆત ન કરો, માત્ર નિયમિત રીતે વેબસાઇટ ચેક કરતા રહો. તમામ મિત્રો વિડીયોને શેર કરજો. જેમને આ માહિતીની જરૂર છે તે લાઈક કરજો અને જો હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી દરેક અપડેટ્સ તમને સમયસર મળે.